નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સુરત ઈદે મિલાદને લઈને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ। આગામી ઈદે મિલાદના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે છે। મહિદરપુરા, લાલગેટ અને ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે। આગામી સમયમાં પોલીસ દ્વારા વિવિધ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવશે। તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા લોકોને સહકાર આપવા અપીલ કરવામાં આવે છે। 26 अगस्त की तारीख को ईद ए मिलाद का त्यौहार है, जिसके अनुसंधान आज जोन 3 लालगेट पुलिस स्टेशन विस्तार और महिदर पुलिस स्टेशन विस्तार में एरिया डोमिनेशन का एक्सरसाइज का प्रक्रिया भी चल रहा है, जिसमें कि जो हमारा मेजर सेंसिटिव रूट है पंपिंग स्टेशन से लेके बागर तक, वहाँ पे हम फुल पेट्रोलिंग करेंगे और उसके बाद आगे जाकर फ्लैग मार्च की कार्रवाई होगी। इसके अलावा ईद के रिलेटेड जितना भी पुलिस बंदोबस्त और जो प्रिपरेशन है वो पूरी जोरों से चल रही है। ड्रोन सर्वेलेंस किया जा रहा है और शांति समिति की मीटिंग्स हो गई हैं और हमेशा की तरह हम आशा रखते हैं कि जो त्यौहार है शांतिपूर्वक खत्म हो।